પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર શિડ્યુલ તરીકે ઓળખાય છે. વધુમાં અલગ અલગ કંપનીઝના જનરલ એપ્લિકેશન સોફ્ટવેર વિશે ચર્ચા કરીશું, જેમ કે વર્ડ પ્રોસેસિંગનું ફંક્શન્સ, ક્રિએશન, એડિટિંગ એન્ડ પ્રિન્ટ ધી ટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ. આપણે જોઈએ પ્રમાણે અલગ અલગ વેન્ડર્સ છે માર્કેટમાં કે જેના આ પ્રકારના સોફ્ટવેર્સ અવેલેબલ હોય છે, જેમ કે માઇક્રોસોફ્ટ, કોરલ, સનસ્ટાર ઓફિસ એક્સેટ્રા. સિમિલરલી એક્સેલ એટલે કે સ્પ્રેડશીટમાં એનું ફંક્શન્સ પ્રોવાઈડ એ વાઇડ રેન્જ ઓફ બિલ્ટ ઇન ફંક્શન્સ ફોર સ્ટેટિસ્ટિકલ, ફિનાન્શિયલ, લોજિકલ, ડેટાબેઝ, ગ્રાફિક્સ એન્ડ ડેટ એન્ડ ટાઈમ કેલ્ક્યુલેશન્સ. આપણે જોઈએ પ્રમાણે એના વેન્ડર્સ માઇક્રોસોફ્ટ છે, લોટસ છે, ઇવન IBMs છે. ત્યારબાદ ડેટાબેઝ સોફ્ટવેર કે જેનું ફંક્શનાલિટી છે ટુ સ્ટોર ધ ડેટા, ટુ મેનિપ્યુલેટ ધ ડેટા એન્ડ ટુ રિટ્રાઈવ ધ ડેટા એઝ એન્ડ વેન રિક્વાયર્ડ. વેન્ડર્સ જેવા કે માઇક્રોસોફ્ટ છે, લોટસ છે, IBM છે, બોર્ડલેન્ડ છે, કે જે કંપનીઝના આ પ્રકારના સોફ્ટવેર અવેલેબલ હોય છે. ઓનલાઈન ઇન્ફોર્મેશન સર્વિસીસ સોફ્ટવેર કે જેનું ફંક્શનાલિટી છે obtaining a broad range of information from commercial services. અલગ અલગ વેન્ડર્સ છે જેવા કે અમેરિકા ઓનલાઈન, માઇક્રોસોફ્ટ એ આ પ્રકારની સોફ્ટવેર પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ કરાવે છે. ગ્રાફિક્સ કે જેને મદદથી આપણે ગ્રાફ્સ ડેવલપ કરી શકીએ છીએ, ઇલિસ્ટ્રેશન્સ અને ડ્રોઈંગ્સ કરી શકીએ છીએ. દાખલા તરીકે અલગ અલગ કંપનીના સોફ્ટવેર જેમ કે એડોબ, મેક્રોમીડિયા એક્સેટ્રા. વધુમાં આગળ જોતાં આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર કે જેની ફંક્શનાલિટી છે ટુ પ્લાન, ટુ શેડ્યુલ, ટુ અલોકેટ એન્ડ ટુ કંટ્રોલ પીપલ એન્ડ રિસોર્સિસ ઇન કન્ટેક્સ ઓફ મની, ટાઈમ એન્ડ ટેકનોલોજી needed to complete a project according to schedule. અલગ અલગ કંપનીઝ વેન્ડર્સ માર્કેટમાં હોય છે જેવા કે માઇક્રોસોફ્ટ, સિમેન્ટેક, સીચર, સિમેન્ટેક એક્સેટ્રા. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સોફ્ટવેર કે જેનું ફંક્શન્સ છે ટુ પ્રોવાઈડ ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ ટ્રેકિંગ એન્ડ રિપોર્ટિંગ, ટુ મોનિટર એન્ડ પ્લાન બજેટ્સ. ડિફરન્ટ વેન્ડર્સ જેમાં કે ઇન્ચૂસ, મેકા સોફ્ટવેર કે જે આ પ્રકારના સોફ્ટવેર માર્કેટમાં અવેલેબલ કરાવે છે. ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેર કે જેનું ફંક્શનાલિટી છે યુઝ વિથ પર્સનલ કમ્પ્યુટર્સ એન્ડ હાઈ રિઝોલ્યુશન પ્રિન્ટર્સ ટુ ક્રિએટ હાઈ ક્વોલિટી પ્રિન્ટેડ આઉટપુટ ઇન્ક્લુડિંગ ટેક્સ્ટ, ગ્રાફિક્સ એક્સેટ્રા. અલગ અલગ વેન્ડર્સ છે કે જે આ પ્રકારના સોફ્ટવેર્સ પ્રાપ્ય કરાવે છે, ક્વાર્ક, માઇક્રોસોફ્ટ, એડોબ, કોરલ એક્સેટ્રા. ક્રિએટિવિટી સોફ્ટવેર કે જેની ફંક્શનાલિટી ટુ જનરેટ ધ ઇનોવેટિવ એન્ડ ક્રિએટિવ આઈડિયાઝ એન્ડ પ્રોબ્લેમ સોલ્યુશન્સ. અલગ અલગ વેન્ડર્સ માર્કેટમાં અવેલેબલ છે, દાખલા તરીકે મેક્રોમીડિયા, લોટસ, એડોબ એક્સેટ્રા, કે જે આ પ્રકારના ક્રિએટિવિટી રિલેટેડ સોફ્ટવેર્સ પ્રાપ્ય કરાવે છે. હવે આપણે વર્ડ અને એક્સેલ શીટનો સ્નેપશોટ આપણી સાથે છે કે જેના થકી આપણને ખ્યાલ આવે કે વર્ડમાં ડ્રાફ્ટિંગ કઈ રીતે કરવામાં આવે છે, ડ્રાફ્ટનું ફોર્મેટિંગ કઈ રીતે કરવામાં આવે છે, ડેટાને કઈ રીતે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ, ડેટાને કઈ રીતે એક્સપોર્ટ કરી શકીએ છીએ ડિફરન્ટ ફાઇલ ફોર્મેટમાં, તથા એક્સેલમાં આપણું એક્સપેક્ટેડ આઉટપુટ આપણે કયા સ્વરૂપમાં જોઈ શકીએ છીએ, આપણે કઈ રીતે ડેટા એન્ટર કરી શકીએ, ડેટા એન્ટ્રી કર્યા પછી ડેટાને પ્રોસેસ કે એનાલાઇઝ કઈ રીતે કરવું, કઈ રીતે અલગ અલગ ફોર્મ્યુલા એપ્લાય કરવી, કઈ રીતે કેલ્ક્યુલેશન કરીને એ આઉટપુટ કે જે રિઝલ્ટ્સ આપણે કહીએ છીએ તેને અલગ અલગ ફોર્મમાં, સિમ્પલ ફોર્મમાં, પ્લેન ટેક્સ્ટમાં એનું આઉટપુટ નિહાળવું કે ગ્રાફિકલ ફોર્મમાં એટલે કે ચાર્ટ ફોર્મમાં આપણે આપણું આઉટપુટ કઈ રીતે નિહાળી શકીએ છીએ. બીજા
એપ્લિકેશન જનરલ સોફ્ટવેર જેવા કે ઈમેલ. આપ સૌ જાણીએ છીએ કે ઈમેલ એ બહુ જ કોમન વસ્તુ છે. દરેક વિદ્યાર્થી, દરેક વ્યક્તિ આજ ઈમેલથી સારી રીતે માહિતગાર છે કે જેનો હેતુ ઇન્ફોર્મેશન કે મેસેજને એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર ઉપર એન્ડ વાઇઝા વર્સા કરવા માટે ઉપયોગ થાય છે. ઈમેલ એ એક પ્રકારનું સોફ્ટવેર છે કે જેના થકી આપણે મેસેજ કે ઇન્ફોર્મેશન સેન્ડ કરી શકીએ છીએ, રિસીવ કરી શકીએ છીએ તથા અટેચમેન્ટ સાથે આપણે ફાઇલ પણ ઈમેલ કરી શકીએ છીએ કે જ્યાં ઇન્ટરનેટ બેકબોન તરીકે કામ કરે છે. આપણે ઇન્ટરનેટ થકી બી ઈમેલ સેન્ડ કરી શકીએ છીએ, ઇન્ટ્રાનેટ થકી પણ ઈમેલ સેન્ડ કરી શકીએ છીએ અને એક્સ્ટ્રાનેટ થકી પણ આપણે ઈમેલ સેન્ડ અથવા રિસીવ કરી શકીએ છીએ. વેબ બ્રાઉઝર software applications that support navigation through the point and click resources of the web. વેબ બ્રાઉઝર એક આપના કમ્પ્યુટરને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એટલે કે રેસ્ટ ઓફ ધ ઇન્ટરનેટ નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં બહુ જ મદદરૂપ થાય છે. વધુમાં જોતાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ. સામાન્ય રીતે આપણે મોબાઈલ થકી મેસેજ ડ્રોપ કરતા હોઈએ છીએ કે જે આ એક એપ્લિકેશન છે. રિસીવ ઇલેક્ટ્રોનિક મેસેજીસ ઇન્સ્ટન્ટલી allows real-time communication, collaboration with other networks, other device, other system is possible through instant messaging only. બીજા એપ્લિકેશન જનરલ સોફ્ટવેર જેવું કે વેબલોગ ઓર બ્લોગ કે જેને આપણે પર્સનલ વેબસાઇટ ઇન ડેટેડ લોગ ફોર્મેટ which we updated with new information about a subject or range of subjects. વેબલોગ અને બ્લોગ સોફ્ટવેર થકી આપણે એક કે વધુ વ્યક્તિ સાથે ડિસ્કશન કરી શકીએ છીએ, ઓપન ફોરમમાં પોતાના વ્યૂ આપી શકીએ છીએ કે જેથી જે નોલેજ બેંક હોય છે એમાં આપણે નોલેજ એન્હાન્સ કરવામાં મહત્ત્વનો રોલ પ્લે કરીએ છીએ. ત્યારબાદ પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર એન્ડ ગ્રુપવેર. પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર એટલે કે સોફ્ટવેર ફોર એન્ડ યુઝર પ્રોડક્ટિવિટી એન્ડ કોલેબોરેશન which store information about clients, schedules, managing the appointments, managing the task, etc. પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર એક ખૂબ જ મહત્ત્વનું સોફ્ટવેર છે કે જેના થકી આપણે ક્લાયન્ટ્સ સાથેનું ડિસ્કશન, ક્લાયન્ટ સાથેની મીટિંગ્સ, ક્લાયન્ટ સાથેનું અપાર્ટમેન્ટ્સ અને તદુપરાંત ઘણા બધા આ પ્રકારના કાર્યોને વધુ સારી રીતે કરવા માટે આપણને સક્ષમતા બક્ષે છે. દાખલા તરીકે લોટસ ઓર્ગેનાઇઝર, માઇક્રોસોફ્ટ આઉટલુક આ નોન પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર છે કે જે માર્કેટમાં બહુ જ ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ ગ્રુપવેર સોફ્ટવેર that helps work groups collaboration on group assignments like email, discussion groups, databases, video conferencing. ગ્રુપવેર સોફ્ટવેર એ એવા પ્રકારના સોફ્ટવેર છે જેના થકી આપ એક જગ્યાએ બેસીને બીજા અનેક લોકો સાથે કે જે કોમન ઇન્ટરેસ્ટ ધરાવે છે, કે જે કોમન રસ ધરાવતી પાર્ટીસ છે કે જેની સાથે આપ ચેટિંગ કરી શકો છો, વ્યૂઝ
કે આઈડિયા શેર કરી શકો છો અને ટેલિફોનિક અથવા વિડીયો કોન્ફરન્સિંગ થકી પોતાના વિચારોની આપ-લે કરી શકો છો. દાખલા તરીકે લોટસ નોટ્સ, નોવેલ ગ્રુપ વાઇઝ, માઇક્રોસોફ્ટ એક્સચેન્જ એ આ પ્રકારના ગ્રુપ વાઇઝ છે કે જેના થકી આપણે બાકીના બધા કોમન ઇન્ટરેસ્ટેડ વર્ક ગ્રુપ મેમ્બર્સ સાથે માહિતીની આપ-લે કરી શકીએ છીએ. ત્યારબાદ એપ્લિકેશન સ્પેસિફિક સોફ્ટવેર કે જે એપ્લિકેશન સોફ્ટવેરનો પાર્ટ છે. એપ્લિકેશન સ્પેસિફિક સોફ્ટવેર્સ એ એવા પ્રોગ્રામ્સ કે સોફ્ટવેર્સનો સમૂહ છે કે જેની એપ્લિકેશન બહુ જ સ્પેસિફિક છે. બહુ જ સ્પેસિફિક એટલે કે જેનો યુઝ બહુ જ મર્યાદિત ને બહુ જ સીમિત છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક કોમર્સ, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, ઓલ ઇન વન, બિઝનેસ વન, ફિનેકલ and many more such solutions are there which has very specific applications. આ પ્રકારના સોફ્ટવેર સમૂહમાં સોફ્ટવેર જેવા કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિલેટેડ સોફ્ટવેર્સ, સોફ્ટવેર રિલેટેડ વિથ ધી ડિફેન્સ, સોફ્ટવેર રિલેટેડ વિથ ધી ડેવલપમેન્ટ ઓફ સ્પેસિફિક કાઇન્ડ ઓફ એપ્લિકેશન્સ કન્સિડર થાય છે. વધુમાં આપણે જોતા એપ્લિકેશન સ્પેસિફિક સોફ્ટવેર્સમાં CRM સોફ્ટવેર કે જેનો હેતુ કસ્ટમર સાથે સારા રિલેશન ડેવલપ કરીને મેન્ટેન રાખવાનું છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે આજે માર્કેટમાં ખાલી વસ્તુ વેચવી મહત્ત્વની નથી, પરંતુ વસ્તુનું કે પ્રોડક્ટ કે સર્વિસનું વેચાણ કર્યા બાદ કસ્ટમરને તમે પોસ્ટ સેલ સર્વિસ કેવી ઓફર કરો છો તે બહુ જ મહત્ત્વનું છે. પોસ્ટ સેલ સર્વિસ ઓફર કરવા માટે આ પ્રકારના સોફ્ટવેર કે જેને આપણે CRM સોફ્ટવેર કહીએ છીએ એ બહુ જ અગત્યનો અને મહત્ત્વનો રોલ પ્લે કરે છે કે જે આપણને મદદ કરે છે કસ્ટમરનો કોન્ટેક્ટ કરવાનો, ટેલિફોન થકી, ફેક્સ થકી, ઈમેલ થકી, વેબસાઇટ થકી, તેમજ કસ્ટમર સાથેનો રેગ્યુલર ટચ, કસ્ટમર કે ગ્રાહક સાથેનો રેગ્યુલર અપ્રોચ કરવા માટે બહુ જ મદદ કરે છે કે જે અલગ અલગ એક્ટિવિટીઝના સમૂહ દ્વારા જેવી કે માર્કેટિંગ એન્ડ ફુલફિલમેન્ટ, કસ્ટમર સર્વિસ એન્ડ સપોર્ટ, રિટેન્શન એન્ડ લોયલ્ટી પ્રોગ્રામ્સ, કોન્ટેક્ટ એન્ડ એકાઉન્ટ મેનેજમેન્ટ એન્ડ સેલ્સ. ત્યારબાદ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સોફ્ટવેર. સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સોફ્ટવેર એ બહુ જ જાણીતું સોફ્ટવેર છે કે જેનો યુઝ લોજિસ્ટિક્સ એન્ડ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ કરે છે. તેના મુખ્ય ફંક્શન્સ જોઈએ તો સ્ટ્રેટેજિક સોર્સિંગ એન્ડ પ્રોક્યોરમેન્ટ, ફોરકાસ્ટ એન્ડ ડિમાન્ડ પ્લાનિંગ, પ્રોડક્શન, લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ શિપમેન્ટ્સ મેનેજમેન્ટ, કસ્ટમર ઓર્ડર ફુલફિલમેન્ટ સર્વિસ, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એન્ડ વેરહાઉસ ઓપરેશન્સ. આ સર્વ સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ફંક્શન્સ છે કે જેના થકી સપ્લાય ચેઇન મેનેજમેન્ટની એક્ટિવિટી સ્મૂથલી અને એફિશિયન્ટલી મેનેજ કરવામાં આવે છે. અલગ અલગ કંપની જેવી કે ગતિ લોજિસ્ટિક્સ, યુનાઇટેડ પાર્સલ સર્વિસ, TNT, DHL અને ઘણી બધી લોજિસ્ટિક્સ રિલેટેડ કંપની, તદુપરાંત ડિસ્ટ્રીબ્યુશન સંબંધિત કંપની આ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે જેના થકી તે
કસ્ટમરને રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન શેર કરે છે, જેવી કે જે કંઈ બી કસ્ટમરનો કાર્ગો છે કે જેનું શિપમેન્ટ કર્યું છે, એ કાર્ગો કઈ જગ્યાએ લેટ ડાઉન છે, એ ઇન ટ્રાન્ઝિટ મોડમાં છે કે ડિલિવર થઈ ગયો છે કે ક્યારે ડિલિવર એન્ડ પાર્ટીને થશે, તેના વિશેની લેટેસ્ટ માહિતી વિશે માહિતગાર કરે છે. ત્યારબાદ થર્ડ સોફ્ટવેર, જેને ERP સોફ્ટવેર આપણે કહીએ છીએ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સોફ્ટવેર. It is a set of integrated programs that manage a company's vital business operations for an entire multi-site global organizations. ERP software is nothing but it include all the functionalities of an ideal organization, whether the activities related with the customers, whether the activities related with the suppliers, whether the activities related with the distribution, whether the activities related with the promotion, or any activity which we normally found in an organization is covered under such software. And that's why it is called as, it consists of all the functional processes under a common roof. ત્યારબાદ આપણે જોઈશું સિસ્ટમ સોફ્ટવેર, કે જે સોફ્ટવેરનો બીજો ભાગ છે. સિસ્ટમ સોફ્ટવેર એટલે એવા સોફ્ટવેર કે જે સિસ્ટમને મેનેજ કરવા અને સિસ્ટમને સપોર્ટ કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. સિસ્ટમ સોફ્ટવેરને બે કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે: સિસ્ટમ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ, સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ. સિસ્ટમ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ આર ધોઝ પ્રોગ્રામ્સ which manage computer system hardware, software, network and data resources. For example,